જય સ્વામિનારાયણ. તારીખ 18-10-2025 આસોવદ બારસ શનિવાર. રામાનંદ સ્વામીના વખતથી અમદાવાદમાં સત્સંગ સારો એવો હતો. અમદાવાદના દામોદર ભક્તને સંતોનો જોગ મળવાથી એકાંતિક ભક્ત થયા હતા. શ્રીજી મહારાજ તથા સંતો જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે દામોદર ભગત પોતાનું બધું જ કામકાજ છોડી સેવામાં અખંડ હાજર રહેતા. પોતે મહિમાની મૂર્તિ હતા. જ્યારથી મહારાજના દર્શન થયા ત્યારથી એમનો સત્સંગનો રંગ ચડતો ને ચડતો હતો. સમયા ઉત્સવોમાં નીચામાં નીચી સેવા દામોદર ભક્ત સ્વીકારતા અને સંતો ભક્તોનો રાજીપો મેળવતા. એક વખતે મહારાજ અમદાવાદ પધાર્યા હતા. સારો એ સત્સંગ સમાજ મહારાજના દર્શન તથા વચનામૃતનું પાન કરવા એકઠો થયો હતો. શ્રી હરિ સન્મુખ સંતો ભક્તોનું વૃંદ તથા સભાની પાછળ સ્ત્રી ભક્તો સભાને શોભાવતા હતા. મહારાજ હાથના લટકા કરતા થકા મુખકમળમાંથી અલૌકિક સુધારસ વર્ષાવતા હતા. એ વખતે મહારાજને જરા ઉધરસ આવવાથી થૂંકવાની ઈચ્છા જણાય. એ સમયે સભાના આગળના ભાગમાં બેઠેલા દામોદર ભગત સમય સૂચકતા વાપરી તુરત ઊભા થયા અને પોતાની પાઘડી માથેથી ઉતારી આગળ ધરતા કહ્યું કે મહારાજ, આ સેવા મને આપો. મહારાજે હાથની શાનથી ના પાડી, પરંતુ દામોદર ભગત મહારાજને પાટ ઉપરથી ઉઠવા દીધા નહીં. ત્યારે મહિમાવંત ભક્તને મહારાજે એ સેવા આપીને એમનો ભાવ પૂર્ણ કર્યો. એવા જ એક અમદાવાદના હરિભક્ત નથુ ભટ્ટ હતા. મુક્તાનંદ સ્વામીના યોગથી સત્સંગી થયા. નથુ ભટ્ટ પોતાની પરંપરાથી ચાલ્યા આવતા સંપ્રદાયનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. સારા વિદ્વાન અને ભાગવતના કથાકાર. પરંપરાથી તેઓ કથા કરતા, ગુજરાન ચલાવતા. સત્સંગી થયા પછી નિત્ય ભાગવતની કથા કરતા, પણ મુખમાં સ્વામિનારાયણ નામનું રટન અને કપાળમાં તિલક ચાંદલો સૌને આશ્ચર્ય પમાડતા. નથુ ભટ્ટનું આ વર્તન કેટલાક લોકોને આંખમાં કણાની જેમ ખટકતું. પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ છોડી બીજો પંથમાં ભળી જાય એ એમના માટે અસહ્ય હતું. તેથી થોડા લોકોએ મળીને નથુ ભટ્ટને મળવાનું નક્કી કર્યું. ધારેલા સમયે એકઠા થયા. કથા પૂરી થયા બાદ નથુ ભટ્ટને મળ્યા અને કહ્યું કે ભટ્ટજી, તમારા વડવાઓ અહીં કથા કરતા અને આજે તમે પણ કથા કરો છો. તમે સારા વિદ્વાન છો અને કથા પણ સારી કરો છો, પરંતુ હમણાંથી તમે કપાળમાં નવું ટીલું અને સ્વામિનારાયણનું ભજન કરો છો એ અમને ગમતું નથી. માટે આજથી આ ધર્મનો ત્યાગ કરો, કંઠી તિલક પૂજા મૂકી દો, તો જ તમારી કથા અહીં થશે. નથુ ભટ્ટ એ લોકોની આંખમાં જાગેલી ઈર્ષા અને અદેખાઈની આગને જાણી ગયા. તેઓ તરત જ વ્યાસાસનેથી નીચે ઉતર્યા અને કહ્યું કે ભાગવતની કથા મારા જીવન ગુજરાન માટે કરું છું અને સ્વામિનારાયણની આ કંઠી મારા જીવના કલ્યાણ માટે પહેરી છે. આવા દેહમાંથી પ્રાણ જાય પણ સ્વામિનારાયણનો આશ્રય તો નહીં છૂટે. જો તમને યોગ્ય લાગે તો કાલે કથા કરવા બોલાવજો, નહીંતર આજથી આ પોથી બંધ. કહી નથી ભટ્ટ સડસડાટ પોથી લઈ બહાર નીકળી ગયા અને પેલા લોકો જોતા રહી ગયા. શિર સાટે સત્સંગ રાખનારા નથુ ભટ્ટ અને દામોદર ભક્ત બંનેને અરસપરસ ખૂબ સ્નેહ હતો. વારંવાર થતી વાતચીત ઉપરથી દામોદર ભક્તને જણાયું કે ભટ્ટજી છે વિદ્વાન, પરંતુ તેમને મહારાજનો જેવો જોઈએ તેવો સર્વોપરી નિશ્ચય નથી. પરંતુ દામોદર ભક્તને મૂંઝવણ એ હતી કે પોતે અભણ અને ભટ્ટજી ભણેલા. એમને કહેવું કેમ કે તમારી સમજણમાં ખામી છે, પરંતુ મનમાં વિચાર થયો કે હિતની વાત દુઃખ લગાડીને પણ કહેવી જોઈએ. એ ન્યાયે એક વખત વિનમ્ર ભાવે હાથ જોડીને નથુ ભટ્ટને દામોદર ભક્તે કહ્યું કે ભટ્ટજી, તમે વિદ્વાન અને પાછા મારાથી મોટા. હું તમને કંઈ કહું એવી લાયકાત નથી, છતાં સત્સંગી છો એટલે કહું છું. દામોદર ભક્તની આવી દીનવાણી સાંભળી નથુ ભટ્ટ કહે કે બોલો દામોદર, શું કહેવા માગો છો? જુઓ ભટ્ટજી, આપ સત્સંગી છો અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો છો, પરંતુ જો સમજણમાં થોડી પણ ખામી રહી જાય તો જે મહાસુખના અધિકારી છીએ એ સુખ છેટું રહી જાય. માટે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ નિયંતા, સર્વ કારણના કારણ
અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એમની ઈચ્છાથી થાય છે. એમની મરજી વિના એક પાંદડું પણ ફરકવાને સમર્થ નથી. જો આ પ્રમાણે આપણી સ્વરૂપ નિષ્ઠાની દ્રઢ સમજણ નહીં હોય તો અક્ષરધામમાં નહીં પહોંચાય. દામોદર ભગતની વાત સાંભળી નથુ ભટ્ટ એકદમ ગુસ્સે થઈ ગયા. આવેશમાં આવ્યા અને એલા કણબા, તું શું સમજે શાસ્ત્રની વાતોમાં? તું ભણેલો છો કે હું? તું શું મને સમજાવીશ? એમ કહી દામોદર ભક્તના ગાલ ઉપર જોરથી તમાચો લગાવી દીધો. નિર્માનીપણાની મૂર્તિ એવા દામોદર ભક્ત નથુ ભટ્ટના આવા વ્યવહારથી સ્તબ્ધ થઈ ગયા. એ વિનંતી સાથે કંઈ કહેવા જાય ત્યાં નથુ ભટ્ટે બાવડું પકડ્યું અને કહે, ચાલ કણબા, મહારાજ પાસે. તારો આ બકવાસ આજે મહારાજને કહેવો પડશે. એમ કહી ગાડું જોડાયું. તેમાં દામોદર ભક્તને બેસાડ્યા અને ઉપડ્યા બંને વડતાલ તરફ. વડતાલ પહોંચતા મહારાજ સભામાં વિરાજમાન હતા. દર્શન કર્યા. દામોદર તો શાસ્ત્રમાં ન મળે એવી વાતો કરે છે, તો એ કેમ સમજવું મહારાજ? નથુ ભટ્ટની વાત સાંભળી મહારાજ મંદ મંદ હસતા કહે કે ભટ્ટજી, એ દામોદરને વળી શાસ્ત્રમાં શી સમજણ પડે? ખરી સમજણ તો તમારી છે. અમે આ બ્રહ્માંડમાં પહેલી જ વાર આવ્યા છીએ, ત્યારે અમારી વાતો શાસ્ત્રમાં થોડી હોય. મહારાજના બોલવાનો રણકો કંઈક અલગ જ હતો, પરંતુ વિદ્વાન ભટ્ટજીને કંઈ સમજાણું નહીં. મહારાજના વચનોનો તાગ મેળવવા મથતા નથુ ભટ્ટની આંખોમાં મહારાજે આંખો પરોવી એટલે ભટ્ટજીને સમાધિ થઈ. સમાધિમાં અનંત ઐશ્વર્ય અને લોક આલોકના અપાર વૈભવોના દર્શન કરતા નથુ ભટ્ટજી પહોંચ્યા મુકામ અક્ષરધામમાં. ત્યાં અનંત કોટી મુક્તના મંડળમાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજેલા એવા સ્વયં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. આ અલૌકિક દર્શન કરતાની સાથે જ નથુ ભટ્ટના હૃદયમાં પડેલી માયાની ગાંઠો ઓગળી ગઈ. ખરી સમજણ થતાં આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી. દામોદર ભક્ત જેવા ઉત્તમ ભક્તનો પોતે કરેલો અપરાધ ડંખ દેવા લાગ્યો. સમાધિમાંથી જાગ્યા. મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા ને સભામાં બેઠેલા દામોદર ભક્તની પોતે કરેલા અપરાધ બદલ માફી માગી. આ રીતે દામોદર ભક્તે નિશ્ચયની અડગ શ્રદ્ધાથી અને દ્રઢતાથી નથુ ભટ્ટને સર્વોપરીપણાની નિષ્ઠા કરાવી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.